પીછોડો હવે શરૂ કર્યો છે. સરકારી કાગળોમાંથી જૂની સ્ક્રિપ્ટો ફરી બહાર આવી છે. એસઆઈટી ના નામે રાજકોટમાં તપાસના નાટક શરૂ થઈ ચૂક્યા છે. એ જૂની સ્ક્રિપ્ટ ઘીસીપીટી સરકારને ગુજરાત ફર્સ્ટના સડસડતા સવાલ છે. સાહેબ, અધિકારીઓ ઉપર કાર્યવાહી થશે? રાજકોટ મ્યુનિસિપલ કમિશનર સામે તમારામાં ત્રેવડ છે પગલા ભરવાની? રાજકોટ કલેક્ટર સામે સાહેબ તમે ભરશો પગલા? તમારા રાજ્યસભાના સાંસદ કહે છે કે એનઓસી નથી. પ્રભવ જોશી, આનંદ પટેલ સામે પગલા ભરવાની હિંમત છે? સાહેબ, ક્યાં સુધી આવા તપાસતા તમે નાટક કરતા રહેશો? માસૂમોના મોતના જવાબદાર સામે પગલા ભરવાની હિંમત ચાલશે કે પછી આઈએસ અધિકારીઓને બચાવવા હવે ગોલમાલ શરૂ થશે? કારણ કે રાજકોટના ભરોસે આખું તંત્ર ચાલતું હતું. પ્રભવ જોશી સાહેબ, તમારી જવાબદારી હતી. એનઓસી વગર તમારા ગામમાં ગેમ ઝોન ચાલુ થઈ જાય. એસી ચેમ્બરમાંથી સાહેબ ક્યારેક તમે બહાર નીકળ્યા હોત ને, ક્યારેક બહાર, તો આજે મારા રાજકોટની આ હાલત ન હોત. આનંદ પટેલ સાહેબ, કમિશનર છો તમે તો રાજકોટના. જેટલું ધ્યાન તમે રાજકોટની ટીપી સ્કીમોમાં આપો છો ને, એક એક ટેન્ડરોમાં તમે જેટલા ધ્યાન આપો ને, મારું મોઢું ન ખોલાવો, એટલું આયા ગેમ ઝોનમાં બાળકો માટે ધ્યાન દીધું હોત તો 25-25 ના ભોગ ન લેવાય જાત. દીક્ષિત, અહીંયા જોવાનું એ છે, એક પણ નેતા, એક પણ હિંમતવાન નેતા અત્યાર સુધી બહાર નથી આવ્યો અને ખુલીને કહેતો નથી કે હા, આ જવાબદારો છે તેની સામે કાર્યવાહી કરીશું. જો જવાબદારી નથી થશે તો કાર્યવાહી. પાંજરે પૂરી દેવા જોઈએ. હરિણી હત્યાકાંડ વખતે આ જ ન્યૂઝરૂમમાંથી હું રાડો નાખતો હતો કે આ વખતે સાલાઓને પાંજરે પૂરી દો, બીજી વખત આવી ઘટના નહીં બને. સાહેબ, ધાક પીછોડો ગોલમાલ શરૂ એ સમયે પણ થઈ ગઈ હતી અને આજે ફરીથી એ જ પ્રકારની ગોલમાલ, એ જ પ્રકારની જૂની સ્ક્રિપ્ટ. હમણાં મુફદ્દલ કહીને ગયા ને કે હવે સરકારી જાહેરાતો, સરકાર જાહેરાત કરશે, તપાસના આદેશ, સમરબંધીને નહીં છોડવામાં આવે. સવાલ છે મારો એક પત્રકાર તરીકે, ત્રેવડ છે? સમરબંધીને પૂરી દેવાની ત્રેવડ છે? દીક્ષિત, કાર્યવાહીના સૌપ્રથમ તો નાના વ્યક્તિઓની થવે છે ધરપકડ, અને ત્યારબાદ જ્યારે મોટા વ્યક્તિઓની વાત આવશે ને, ત્યાં સુધીમાં તો દિવસોના વાળા વીતી જશે. સૌથી મોટી જવાબદારી જ આઈએસ અધિકારીઓની છે. આઈએસ અધિકારીઓને એસી ચેમ્બરમાં બેસવાના પગાર નથી મળતા. નૈના બેન, તમારા પતિ વહીવટ કરતા હતા મહાનગરપાલિકાનો, બધાને ખબર છે, પણ તમે પણ એક માં હશો. ક્યારેક જોવા ગયા હોત ને નૈના બેન કે આ તમારા રાજકોટમાં શું થાય છે, આ ધંધા ન હોત.